અને નાના હશું ત્યારે તો બધાય રહીમાં જ હશે અને ઈ ગેમનું નામ ખરેખર બાળપણનું જીવન છે ને એ માણી લેવું જોઈએ. ટ્વિસ્ટ આવી ગયું હે ગેમમાં. તો આમ તો જો આ જીતવો. કાલે રાત્રે હું 1:30 વાગે સૂતો છું. આ આંજણી થઈ હતી ને એટલે એટલો બધો દુખાવો થતો. તો જોઈ લો આપણી લસ્સી બનીને રેડી છે. લાગે છે ને જમા વાંચવાનું હતું ને હુઈ ગયો તું હે? કઈ વાંધો નહીં, આપણે કઈ પાછા પડવાનું થતું કીધું તો ને આપણે પાછા પડવાનું થતું નથી. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી અને હર હર મહાદેવ. તો બધાનું સ્વાગત છે અમારા નવા જ અને ફ્રેશ વ્લોગમાં. અને આજે છે તારીખ 7મી ઓગસ્ટ 2024 અને વાગ્યા છે બપોરના 1:30. આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી છે બપોરે, કારણ કે સવારે આંખ એટલી બધી સૂજી ગઈ હતી એટલે વિડીયો ઉતાર્યા નથી ને. અત્યારે જો આવ્યા છે માસીના ઘરે, થોડુંક ઘણું કામ હતું ને જોઈ લો આપણી રામ પ્યારી જો ધૂળ થઈ ગઈ છે, થોડીક ઘણું સાફ કરી નાખી. હાલો માસીની આવ્યા છે, થોડું ઘણું કામ હતું. ચાલો મળીએ તમને. શું ગયો આરવ ભાઈ પેપર? 40 માર્ક્સ આવશે? બહુ જ ઈઝી, એકદમ ઈઝી હતું ને. આ શું તે લીધું? છે બપોરના 1:30 અને બેસી ગયા છે જમવા. જમવામાં આજે જો પહેલા તો સૌપ્રથમ નવસારીથી મમ્મી પપ્પા આવ્યા છે, લાડવાની પ્રસાદી આવી છે, રોટલી છે, દાળ છે, ટીંડોળા બટેકાનું શાક, પાપડ અને માખણ. તો ચાલો બધા જમવા. વાગ્યા છે 5:15 અને લાગી ગઈ છે ભૂખ. તો ચાલો બધા ઓરિયો બિસ્કિટ ખાવા માટે. હે તારે ખાવા જ ઓરિયો? હાલો અનપેકિંગ અનબોક્સિંગ કરો. ને આજે રિલાયન્સ સ્માર્ટ બજારમાં જવાનું છે એક વસ્તુ લેવા માટે, ખાલી એક જ વસ્તુ લેવા માટે જવાનું છે. હવે શું લેવા જવાનું છે એ તમને રાતે ખબર પડી જશે. અને જોઈ લો અનબોક્સિંગ થઈ ગયું છે ઓરિયોનું. ચાલો બધા ઓરિયો બિસ્કિટ ખાવા માટે. છે રાતના 8:45. આરવભાઈ જો જમવા બેઠા છે. શું જમો છો આરવભાઈ? આ મકાઈનું શાક? હે કોને બની દીધું? દાદીએ? જોઈ લો કેવા જલસા છે. ભાખરી, મકાઈનું શાક ને અહીંયા ટીવી ચાલુ. હે કાલ શેની એક્ઝામ છે? સંસ્કૃત. હાલો ભાઈ ભણવા બેસી જાઓ. બોલો જમી લીધું? શું છે આજે જમવામાં? ખીચડી ને બટાકાનું શાક. હાલો જમી લઈ. બેસી ગયા છીએ જમવા અને સ્માર્ટ બજારમાં જવાનું તો એક વસ્તુ લેવા માટે, પણ પછી થઈ ગયું મોડું એટલે ન ગયા. હવે કાલે જઈ કે જોયું કે એટલું ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી, પણ અમારા મેડમ માટે વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી. હે ને? જાવું તું લેવા? શું લેવાનું હતું? અહીંયા ક્યાંય બહુ બધી દુકાન ફર્યા પણ ક્યાંય ના મળી. સ્વાદની ગોળી ત્યાં જ મળે છે. ડીમાર્ટમાં ફર્યા તોય ન મળી અને બીજી બધી દુકાનોમાં નથી મળતી. તો શું છે આજે જમવામાં? ખીચડી, બટેકાનું શાક, ભાખરી, છાશ અને મરચા. ઓકે, મસાલાવાળી છાશ અને મરચા. તો ચાલો બધા જમવા. અમે જમીને આવ્યા, હજી 15 મિનિટ થઈ છે. એટલી વારમાં તારો ભાઈ સુઈ હોત ગયા. બોલો છે ને, આવું જીવન હોવું જોઈએ. ખરેખર બાળપણનું જીવન છે ને એ માણી લેવું જોઈએ. એકવાર મોટા થઈ જાવ ને પછી એટલી બધી જવાબદારીઓ આવી જાય છે ને, પછી તમે તમારી જિંદગીને વ્યવસ્થિત માણી નથી શકતા. આજે ઘણા દિવસ પછી એક ગેમ રમવાની છે અને નાના હશું ત્યારે તો બધાય રહીમાં જ હશે. અને એ ગેમનું નામ છે, જોઈ લો, આ છે જોકર. પણ આપણે જોકરનું કઈ કામ નથી આ ગેમમાં, એટલે એને મૂકી દઈ સાઈડમાં. કાંઈને હુડાઈ દે. હાલો ને, હાલા કજા. હવે આ પત્તા છે 52 પત્તા. અને આ ગેમનું નામ શું છે મેડમ? લો, આ ગેમ સજેસ્ટ એને કરી છે પણ એને નામ નથી ખબર. આપણે અત્યારે રમવાના છીએ હું ને કૃષ્ણ ઢગલાબાજી. ઢગલાબાજીમાં એવું છે કે આ 52 પત્તા છે, 26 પત્તા લઈ લેવાના. જેના ડબલ થાય એ છેલ્લે કોની આગળ પત્તા રહે છે એ જોવાનું. ચાલો ફટાફટ ચીપી નાખો. અહીંયા 26 પત્તા બેના અલગ થઈ ગયા છે. ચલો રેડી? ઓકે સ્ટાર્ટ કરો. સત્તો એ ગલ્લો, સત્તો ગલ્લો, તીડી
નવો એકો લો મારે થોડુંક એક આગું પાછું નીકળે છે. હા આવી ગયા બે રાણી થઈ ગઈ. જોઈ લો હવે આ પત્તા બધા મારી આગળ. પત્તા જીતી ગયા, નીચે મૂકી દીધા. ચાલો પેલો મારો વારો. એ 200 પાછો આવી ગયો ભાઈ. લક કામ કરે છે હે. જોયો ઘણા પત્તા થઈ ગયા મારા તો. મારે ખતમ થવા આયા. એટલે આમાં ખતમ થાય જીતી જાય કે હારી જાય ને ખતમ થાય તો વાંધો નહીં, નકર આ બધું ઊંધું પડશે. बात तो सही है दौड़ना तो पड़ता है. મારે ખાલી થઈ ગયો હવે. જોઈ લો આવી ને ટ્વિસ્ટ આવી ને. જોઈ લો કેટલા વૈધા હતા, ખાલી 5-6 જ વૈધા હતા ને પત્તા આવી ગયા. હાલો તારો જ વારો. નવું આવી ગયો છે. ચલો એક હા હું બીજી ભાઈ તું 2 જીતી અને હું 2 જીતો. તમે જીત્યા. કોણ કોણ ઢગલાબાજી રમ્યું છે ને કોણ કોણ હજી રમે છે કોમેન્ટ કરજો. હા ટ્વિસ્ટ આવી ગયું હે ગેમમાં. તો આમ તો જો આ જીતવા માંડી ભાઈ. આનું નામ નસીબ. હાલો તારે બીજું શું તારે. મારી જોડે ખાલી 5-6 જ પત્તા રહ્યા. હા 5 જ પત્તા રહ્યા હતા. એને બદલે અત્યારે એની આગળ 70% જેટલા પત્તા થઈ ગયા છે. કઈ વાંધો નહીં, આપણે કઈ પાછા પડવાનું થતું કીધું તો ને આપણે પાછા પડવાનું થતું નથી. अरे कहना क्या चाहते हो. ઓકે ચાલો આપણે જીતી ગયા છીએ આજે. આજે એટલે અત્યારે આખી ગેમ તો શી ખબર ક્યારે પતશે. જલ્દી જ પતી જશે. ઓકે હા એક આટો રહી ગયો તારે. 200 ગલ્લો 200 પાછું એક આટો રહી ગયું. મારો પાછો પત્તા ખતમ થવા આયા છે. 200 દૂડી 7 નવો રાજા. તમે આમ તો જો કેટલા બધા પત્તા આવી ગયા ભાઈ. ઢગલો થઈ ગયો. મારી જોડે આપણી આગળ જોઈ લો થપ્પો થઈ ગયો છે આખો. અને આની આગળ જોઈ લો 8-10 પત્તા વધ્યા છે. જોઈએ હવે શું થાય. લકી નંબર નીકળ્યો છે પેલો જ આપણો તીડી. 50. હા હાલો સારું 4 માં તો વાંધો નહીં. એમાં 2 તો મારા ને 2 તારા હતા. આ લે આ તો ખાલી એક જ પત્તું આવ્યું. નાનું નાનું ચાલુ થઈ ગયું આ તો. લે જોઈ લે પાછું નાનું નાનું. અરે આમાં નો મજા આવે. એક પત્તા હાટું થઈને પાછી ગેમ સ્ટાર્ટ કરવી પડે. કેટલા વધ્યા તારે. એક જ વધ્યું છે. લાસ્ટ ચાન્સ છે. જો મારે એકો છે. આ જીતી ગયો. જીતી ગયા છે ભાઈ આપણે તો. ઘણા ટાઈમ પછી ઢગલાબાજી રમ્યા છે અને ખરેખર સુપર એટલે બહુ મજા આવી ગઈ. હવે ઇનામ માનમાં આપણે આજે એક લસ્સી પીવાના છીએ બરોબર ને. હા પણ લસ્સી બનાવીશું અને ડ્રાય ફ્રૂટ્સ બધા જે હોય બદામ પિસ્તા અને કાજુ એનું કટિંગ કરશે કૃષ્ણ. અને એકદમ ઇઝી રીત છે લસ્સી. તમારે જો ઘરે બનાવી હોય લસ્સી તો કઈ રીતે બનાવાય એની તમને એકદમ ઇઝી રીત બતાવું. જો કટિંગ કરેલું હોય આવું બારીક કટિંગ કરેલું પિસ્તા, પછી તમારે આગળ ખાલી કાજુ હોય તો હાલે, ખાલી બદામ હોય તો હાલે. ચાલો હું તમને આખી રેસીપી બતાવું કે ઘરે ખાલી આપણે 1 જ મિનિટની અંદર કઈ રીતે લસ્સી બનાવી શકે છે. કાજુ કટિંગ થઈ ગયા છે, બદામ કટિંગ થઈ ગઈ છે અને હવે પિસ્તા કટિંગ થઈ રહ્યા છે. ચાલો લચ્છી માટેની બધી પ્રિપેરેશન થઈ ગઈ છે. આપણે કાજુ બદામ પિસ્તા કટિંગ કરીને રાખ્યા છે. અહીંયા બરફ લઈ લીધો છે, દહીં છે, દળેલી ખાંડ છે ને આ ઓપ્શનલ છે. આપણે અત્યારે આ રોઝ સિરપ લીધું છે. ચાલો કઈ રીતે બનાવજો તમને બતાવું. સૌ પ્રથમ આની અંદર આપણે અત્યારે એક જ જણ માટે લસ્સી બનાવવાની છે એટલે આપણે આની અંદર 4 થી 5 ચમચી મોટી દહીં નાખી દઈશું. હવે આની અંદર આપણે દળેલી ખાંડ એડ કરવાની છે. દહીં મારે અત્યારે થોડુંક ખાટું છે એટલે હું આની અંદર 2 ચમચી જેટલી ખાંડ એડ કરું છું. જો તમારે દહીં મોડું હોય તો તમારે ખાલી 1 જ ચમચી અથવા તો તમે જેટલું ગળું ખાતા હોય તે પ્રમાણે એડ કરી દેવી. હવે આની અંદર આપણે જે આ સિરપ છે રોઝ સિરપ એ ખાલી માઇનોર એટલે એકદમ માઇનોર આમ કહેવાય ને અડધી ચમચી જેટલો સિરપ એડ કરવાનો છે. જો તમારે આગળ મેંગો ફ્લેવર હોય મેંગો સ્ટ્રોબેરી કોઈ પણ ફ્લેવરનું હોય ને
તમારે શરબત એ તમારે આની અંદર એડ કરી દેવાનું. જોઈ લો. આનાથી શું થશે, પ્લેન લસ્સી નહીં લાગે ઓલી એકદમ વ્હાઈટ, આનાથી છે ને કલરિંગ લાગશે. બસ આટલું આપણે ખાલી અંદર એડ કરી દઈશું. અને હવે આની અંદર આપણે એડ કરવાના છે આ બરફના પીસીસ. 6-7 બરફના પીસીસ રફલી લઈ લીધા છે. અને હવે આપણે હાથનું મિક્સચર છે આને બરાબર આપણે મિક્સ કરી નાખશું. દહીં ઠંડુ હશે તો જ મજા આવશે. જો કે આપણે બરફ તો નાખેલો જ છે પણ તોય તમને વધારે મજા આવશે. અને 1 મિનિટ સુધી આવી રીતે આપણે મિક્સ કરતું રહેવાનું. તો 1 મિનિટ સુધી આપણે આને બરાબર મિક્સ કરી નાખ્યું છે. હવે આપણે જે કટિંગ કરીને રાખ્યા છે થોડાક પહેલાથી જ ગ્લાસમાં એડ કરી દેશું. આ જોઈ લો, કાજુ બદામને પિસ્તા થોડાક એડ કરી દેશું. અને હવે આની અંદર મિક્સ કરી નાખશું. આ જોઈ લો, પરફેક્ટ એક જ ગ્લાસની રેસીપી બની છે આપણી. અને આને આપણે 3 થી 4 વાર આવી રીતે મિક્સ કરી રાખવાનું. જોઈ લો, છે ને બહાર મળે તેવી એકદમ સુપર લસ્સી છે ભાઈ. અને આનો ટેસ્ટ એકદમ ગજબનો આવશે. આમાં આપણે કોઈ સેકરીન કે કોઈ વસ્તુ એડ નથી કરતા. બસ આપણે 3 થી 4 વાર કરી નાખ્યું છે અને આપણો ગ્લાસ બની ગયો છે. હવે આ બધું જે આપણે કટિંગ કરીને રાખ્યું છે થોડુંક પહેલાં નાખ્યું તો આપણે 20-25% જેટલા ડ્રાયફ્રૂટ્સ. અને હવે ઉપરથી બધા એડ કરી દઈ. આમાં તો ડ્રાયફ્રૂટ્સ વધારે હોય તો જ મજા આવે. તો જોઈ લો, આપણી લસ્સી બનીને રેડી છે. લાગે છે ને જમાવટ. હવે આને તમે જો આવી રીતે બતાવો તો તમારો ફોટો પાડવો તો આવી રીતે ફોટો પાડી લેવાનો. અને પછી શું કરવાનું, તમારે ચમચી લઈને, અત્યારે તો ઓલરેડી આખી પેક છે, નકર તમે ચમચીથી મિક્સ કરી નાખશો ને એટલે આ બધા ડ્રાયફ્રૂટ્સ છેક સુધી તમારે આવશે અને નીચે પણ જતા રહેશે. ચાલો ટેસ્ટ કરીએ. ડ્રાયફ્રૂટ મેંગો, ડ્રાયફ્રૂટ રોઝ લસ્સી. આ મેંગો યાદ આવે છે કારણ કે પપ્પા નવસારીથી મેંગો લાવ્યા. જોઈ લો એટલે મેંગો યાદ આવે છે. ચાલો ટેસ્ટ કરીએ. તો ચાલો, આપણો લચ્છીનો ગ્લાસ રેડી થઈ ગયો છે. જોઈ લો, એકદમ લોડેડ છે. ટેસ્ટ કરીએ. બહારની લસ્સી જે મળતી હોય બધી બ્રાન્ડેડ, આપણે કોઈ બ્રાન્ડનું નામ નથી લેતા પણ એને પણ ટક્કર મારે એવી લસ્સી બની છે. તમે પણ ઘરે આવી લસ્સી બનાવજો ભાઈ. સાવ ઇઝી રીત છે, કોઈ ઇન્ગ્રેડિયન્ટ જોતા નથી. કદાચ તમારે આગળ ખાલી કાજુ હોય તો ખાલી કાજુ નાખો, ખાલી બદામ હોય ખાલી બદામ, ખાલી પિસ્તા હોય. આ તો 3 વસ્તુ હતી અત્યારે એટલે આપણે 3 નાખી છે. ચાલો હું લચ્છીનો આનંદ લઉં. ચલો ઓકે. વાંચવાનું હતું હોઈ ગયો તું હે? पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो. હાલો, વાંચવાનું છે ને કે હોઈ જવું છે? વાંચવાનું છે. હા તો ચલો. કાલ શેની એક્ઝામ છે? સંસ્કૃત. ચલો હું પૂછી લઉં ને. ચલો. વાગ્યા છે રાતના 10:30. સરસ મજાની લચ્છી પી લીધી છે. અને ચાલો આજનો બ્લોગ અહીં જ એન્ડ કરે છે. કારણ કે કાલે રાત્રે હું 1:30 વાગે સૂતો છું. આ આંજણી થઈ હતી ને એટલે એટલો બધો દુખાવો થતો હતો. અને સવારે 5:30 વાગે તો આજ જાગી ગયો હતો કારણ કે કાલનો બ્લોગ એડિટ કરવાનો હતો ને મારે દુકાને જવાનું હતું વહેલું, થોડું કામ હતું એટલે આજ તો ઊંઘે પૂરી નહોતી થઈ. સવારે થોડોક દુખાવો હતો એટલે સવારે તો આપણે કંઈ શૂટિંગ લીધું જ નહોતું. ડાયરેક્ટ બપોરે જ આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો આજે. તો આશા રાખી કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે. આવડી આ લસ્સીની રેસીપી ગમી હશે. અમે ઢગલાબાજી રમ્યા આજ ઘણા. હું તો છેલ્લે ક્યારે રમ્યો તો મને યાદ નથી પણ ખરેખર બહુ મજા આવી. આવી નાની નાની ગેમ્સ ફેમિલી સાથે, ફ્રેન્ડ્સ સાથે રમતું રહેવાનું એટલે આપણે નાનપણની યાદો બધી તાજા થતી રહે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. ગુડ નાઇટ, બાય. મળીએ નવા વિડીયો.